ગેસ ચાલુ કરી દીધો છે. રીંગણા તુવેરનું શાક. આ જો આ તુવેર છે, એક રીંગણું છે, 2 જણનું શાક. હાલો તો હવે રીંગણા સુધારી લઈએ. રીંગણા બહુ ઝીણા નહીં સુધારવાના કે મોટા નહીં. તેલ ઉકળી ગયું છે, એમાં રાઈ, જીરું, મેથી નાખીએ. રાઈ તતડી ગઈ છે. હવે આમાં લીલું મરચું જ નાખીએ. અડધું નાખ્યું છે પાછું. તુવેરના દાણા નાખીએ. એક ચમચી સૂકું મરચું નાખીએ, નમક નાખીએ અને હળદર નાખીએ. સૂકા ધાણા જીરું. આ સિંગનો ભૂક્કો છે. સિંગનો ભૂક્કો નાખીએ ને તો સરસ જાડો રસો થાય. હાલો હવે આ મસાલો કર્યો છે ટામેટામાં, એ નાખીએ. હાલો હવે મરચું મસ્ત શેકાઈ ગયું ટામેટામાં. હવે પછી રીંગણા નાખીએ છે. જુઓ, આ રીંગણા જલ્દી ચડી જાય એટલે પાછળથી જ નાખવાના. હજી પાણી નથી નાખ્યું. હાલો હવે મસ્ત શેકાઈ ગયું છે. હવે પાણી નાખીએ. આ 1 ગ્લાસ નાખીએ છીએ. ફૂલ ગેસ રાખવાનો એટલે સરસ ચડે. દાણા છે ને ચડી જાય. અને હવે ચડવા દઈએ છે. 10 મિનિટ થઈ જાય. શાક જોઈ લઈએ તુવેરનું. દેખો કેવું મસ્ત ચડી ગયું છે. જો પૂરું થઈ ગયું મસ્તીનું. આ 2 જણનું થઈ જાય. બસ ચડી ગયું. હવે ગેસ બંધ કરી લઈએ.